નિષ્કુળાનંદ સ્વામી સારસિદ્ધિમાં કહે છે કે એવા જનમાં ધર્મ રહે, જે મહત્યામાં જાણે મહારાજનો, મહામોંઘો મેળાપ જેનો, સમર્થ શિરતાજનો. સ્વામી કહે છે કે એવા વ્યક્તિમાં ધર્મ રહે કે જે ભગવાનનો મહિમા જાણે. માત્ર ધર્મ નહીં, એવા જન્મમાં જ જ્ઞાન રહે છે, એવા જન્મમાં જ વૈરાગ્ય રહે છે, એવા જન્મમાં જ પરાભક્તિ રહે છે, એવા જન્મમાં જ ભગવાન રહે છે, જે ભગવાનનો મહિમા સમજે. કેમ? જે મહિમાની એ તાકાત છે, મહિમાની એ મહત્તા છે કે જેનો મહિમા સમજાય તે તેમાં આપોઆપ ખેંચાઈ જાય. એક દિવસના ભારતના 35% દેશના રાજા ભરતપુરના મહારાજા નવલસિંહને પરમાત્માનો મહિમા સમજાણો તો બધું જ તે જોડે છોટા છાણની જેમ રાજપાટ ને શાહી સમૃદ્ધિ છૂટી ગઈ. પોતે સાધના આરાધના કરવા અયોધ્યા આવ્યા. અયોધ્યા લોમસ ઋષિનો આશ્રમ, જેને રામગલોલાનો આશ્રમ પણ કહી શકાય, ત્યાં એના ગુરુદેવ રામગલોલા સાથે રહી સાધના આરાધના કરતા હતા. ગુરુધામમાં ગયા પછી સુગ્ન શિષ્યને એને મહાનતાએ સોંપી. સેંકડો શિષ્યોના ગુરુ હતા. લાખો રૂપિયાની એ જમાનામાં જાહો જલાલી હતી. પરંતુ દ્વારકાનાથની યાત્રા કરીને અયોધ્યા આવેલા એક સાધુ સંત મહંતે દ્વેષ ભાવેથી પણ સ્વામિનારાયણનું નામ લીધું અને ભગવાન રામની મૂર્તિમાંથી પ્રકાશના પુંજ પથરાણા. એ લક્ષ્મણદાસ ઉર્ફે રામગલોલના હૈયામાં શાંતિના શેરડા પથરાણા. તો એટલી મહાનતા, એટલી જાહો જલાલી અને હજારો લોકોનું માન સન્માન પૂજા પ્રતિષ્ઠા એ પણ જાણે ચોટા છાણની જેમ છૂટી ગયું અને આખા ખેંચાઈ આવ્યા અને પુરુષોત્તમ નારાયણના પરમહંસ થયા, જેને સ્વામિનારાયણ ભગવાને આનંદાનંદ સ્વામી એવું નામ આપ્યું. આ મહિમા થાય તો ખેંચાઈ જાય. બસેર ઘરાણાને ધારણ કરનારા એ જમાનામાં જૂનાગઢ, વડોદરા, ભાવનગર, જામનગર, ભુજના નરેશે રાજકવિ તરીકે સ્થાપનાને એલાન આપેલું. અનેક પ્રકારના પ્રલોભનો આપેલા. વડોદરા નરેશે તો કહેલું કે આપ જો આ લાડુદાનજી આવો તો હું તમને વડોદરાના રાજકવિ તરીકે સ્થાપું, 51,000 રૂપિયા પગાર આપું, 51 ગામડા આપું, 200 બખ્તરિયા તમારી રક્ષામાં રાખવું. ત્યારે પણ જેને પુરુષોત્તમનો મહિમા સમજાણો તો એને સહજ ભાવે કહ્યું કે ગાયકવાડ નરેશ, જે મોઢે પાન બીડા ચાવ્યા એ મોઢે કોલચા ન સવાય. આ બધી તમારી સુખ સંપત્તિ અને પ્રલોભનો તો મારી માટે કોલચા છે. ભલાજી મેં તો સહજાનંદ કે ઉપાસી, સહજાનંદ કે ચરણ કમલ બિના ઓર સકલ જગ જાનું ફાંસી. જેને ભગવાનનો મહિમા સમજાય ને ભગવાન વિનાનું બધું ફાંસી જ લાગે અને એટલે જ એમાંથી ઉદાસી બની જાય. આ મહિમાની તાકાત છે. સ્વામિનારાયણ ભગવાન કે જેને મહાત્મા સહિત ભક્તિ આવે, મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય આવે, એના ઇન્દ્રિયો અંતઃકરણ વિષયરૂપી ચાળા ચાવવા સમર્થ થાય નહીં, એને ભૂંડો ઘાટ થાય નહીં, ભૂંડું સ્વપ્ન આવે નહીં, બ્રહ્મનાદ ઓમનાદ પ્રણવનાદ સંભળાય. આ દિવ્યતા, આ મહત્તા મહિમાની છે. ઉદ્ધવજી ઘણા ચોવટિયા હતા, ડાયા હતા. શ્રી કૃષ્ણ ભગવાન પણ જેની સલાહ લઈને કામકાજ રાજકાર્ય બહાર કરતા હતા, પણ એના હૈયામાં પરમાત્માનો મહિમા હતો તો ગોપીઓ ભલી ભોળી હતી પણ ભગવત સ્મરણમાં રમમાણ રહેતી એ જોઈ અને એની ચરણરજમાં અળોટવા લાગ્યા. અને પરમાત્મા પાસે એવું માગ્યું કે હે પ્રભુ, આ ગોપીઓની ચરણરજ પડતી હોય ત્યાં હું કંઈક તૃણ લતા થાવ. આ મહિમા સમજાય ત્યારે માણસ નમી જાય, એનો દાસ થઈ જાય. એને દાસત્વ પણ આવવું કેળવવું ન પડે, આપોઆપ આવી જાય. એને દિવ્ય ભાવ લાવવો ન પડે, આપોઆપ દિવ્ય ભાવ લેવા માંડે. અને મહિમા એટલે શું? તો મહિમાનો સીધો અર્થ છે ભગવદ્ ભાવ, બ્રહ્મ ભાવ, દિવ્ય ભાવ, અલૌકિક ભાવ. આપણને જેટલો ભગવાનના સંતો ભક્તોમાં દિવ્ય ભાવ, અલૌકિક ભાવ રહે એટલો જ ભગવાનનો મહિમા છે, એનું માપ છે. કોઈ એમ કે હું તો શેઠિયાને જ રાજી કરું, કેમ જે શેઠિયાનો હું મેનેજર છું? ના, તમારે શેઠિયાના મેનેજર કે શેઠિયાને રાજી રાખવો હોય તો શેઠિયાનો પાળેલો કૂતરાની હાર રાજી રાખવો પડે. કેમ? જે તમે એની તમામ વસ્તુને સાચો છો તો શેઠની પૂર્ણ પ્રસન્નતા થાય છે. એમ સ્વામિનારાયણ ભગવાનના જે કોઈ આશ્રિત હોય બધા પ્રત્યે આપણને અહોભાવ થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાણો કહેવાય. મહિમા સમજાય તો જ્ઞાનીઓનું જ્ઞાન સિદ્ધ થાય, મહિમા સમજાય તો ધ્યાનીઓનું ધ્યાન સિદ્ધ થાય, મહિમા સમજાય તો તપસ્વીઓની તપશ્ચર્યાનો સમાપ્તિ થાય,
મહિમા સમજાય તો જપીઓનો જપ, તીર્થયાત્રીઓની યાત્રા અને યજ્ઞ કરનારા યજ્ઞનારાયણનું પણ ફળ મહિમા સમજાય તો મળે. મહિમા આધ્યાત્મિક માર્ગની Z+ સિક્યુરિટી છે. આપણા ભારતના PM મોદી સાહેબમાંથી અનેક વિઘ્નો તોળાયા છે, પરંતુ Z+ સિક્યુરિટી છે એટલે કોઈની તાકાત નથી કે એમનો વાળ વાંકો કરી શકે. એમ મહિમા એ આધ્યાત્મિક માર્ગની Z+ સિક્યુરિટી છે. મહિમા સમજાય તો એને કામ ક્રોધાદિકથી રક્ષા કરવી કે માગવી ન પડે, આપોઆપ થઈ જાય. અને મહિમા સમજાય એને એમ થાય કે હું મારા નાથ માટે, મારા નાથના સંતો ભક્તો માટે શું ન કરું. ગઢપુરમાં પુરુષોત્તમ નારાયણ મંદિર બંધાવતા હતા. રાઘવાનંદ સ્વામી ત્યાં હતા, પણ બીમારીને કારણે સેવામાં જોડાવાય નહીં. મહારાજ ખુદ ઘેલે જાય, માથે પથ્થર ઉપાડીને મંદિર માટે લાવે. પરમહંસો અને ભક્તો પણ આખો દિવસ પથરા સારે. સ્વામી બીમારને કારણે જવાને તેના દિલમાં એમ થાય કે મને આ સેવાનો લાભ ક્યાંથી મળે, આ સેવા મારા ભાગ્યમાં હોય ક્યાંથી. એક દિવસ બધા સૂઈ ગયા હતા, સ્વામી જાગ્યા, બીમાર હતા તોય એકલા રાતે ઉપડ્યા. ઘેલે કાંઠે જઈને મોટો 2-2.5 મણનો પથ્થર, બીમાર હતા તોય તે લાવ્યા. વર્ષો વળી ગયો રાત્રિનો, તોય લાવી ઉપાડી અને હેઠે મૂકવા ગયા, પડી ગયો. ત્યાં ધબ લઈને અવાજ થયો. ત્યાં પુરુષોત્તમ નારાયણ અક્ષરવડીમાં હતા, જાગી ગયા, ઝપકીને બેઠા. ત્યાં બહાર આવ્યા. કોણ? મહારાજ, એ તો હું રાઘવાનંદ. મહારાજ કે શું કર્યું? ના મહારાજ કાંઈ નહીં. મહારાજ કે આવડો મોટો પથ્થર લાવ્યો. અરે મહારાજ, આપ સેવા કરો, આપના લાડીલા બધા સંતો ભક્તો સેવા કરે, અને આ દેહ તમારા સંતો ભક્તોની સેવામાં ઉપયોગમાં ન હોય તે કામનો શું? માટે મારા દિલમાં એમ થયું કે આ સેવા મારા ભાગ્યમાં ક્યાંથી હોય. દિવસે તો માંદો હોવાથી આપ ના પાડો છો, તો રાત્રે સેવા કરવા લાગ્યો. મહિમાવાળાને માંદગી પણ ન નડે. મહારાજ એની સદભાવના જોઈને એટલા બધા રાજી થયા કે રાઘવાનંદ સ્વામી, હવે તમે જે ધારશો તે થશે. આ મહિમાવાળાને આ વરદાન મળે છે, આ દિવ્યતા મહિમાવાળાને પ્રાપ્ત થાય છે. એ રાઘવાનંદ સ્વામી એકવાર ભુજ બાજુ ભારાસર ગામમાં ગયા હતા અને વાતો કરતા હતા, અને કુસંગીને જમદૂત લેવા આવ્યા. તે સ્વામી સભામાંથી ઊભા થયા, લાકડી હમણતા વાહે દોડ્યા અને જમદૂતોને ઠેઠ ગામના સીમાડે મૂકી આવ્યા. હરિભક્તો કે પણ સ્વામી થયું એ કે બધું પછી કહું, પહેલાં મને એક કામ પતાવી લેવા દો. કામ બતાવીને પાછા આવ્યા. એ કે એક દિવસ કે ગામના પાદરમાં હું નાનો હતો તેથી કે અમે ચારે ગયા હતા, અને જમદૂત આવ્યા હતા, અને જમદૂતને જે હુટકીને લાકડી મારીને દાંત પાડી દીધો. તોય હું મરદ માણસ પુરુષોત્તમ નારાયણનો ઉપાસક બેઠો છું, ને મારી શેરીમાં આવે જ ક્યાંથી? કે હું બેઠો એ ગામમાં એનાથી પરિવેશિત ક્યાંક થાય. એ કે ઓલા ગામના કુસંગીને જમદૂત લેવા આવ્યા હતા, ઠેઠ સીમાડા બહાર મૂકી આવ્યું. અને જેને તેડવા આવ્યા હતા એને ખબર પડી કે મને આ જમદૂતો ભૂકા કાઢ નાખવાના હતા, પણ આ તો પુરુષોત્તમ નારાયણના પરમહંસે બચાવ્યા. એ તરત જ બીજે દિવસે સવારમાં આવી સ્વામીને શરણે થયો, સત્સંગી થઈ, એકાંતિક ભક્તરાજ થયો. આ વાતની ભુજના એક કારભારી હતા એને ખબર પડી. તો એ ગોતતા રાઘવાનંદ સ્વામી પાસે અમદાવાદ પહોંચ્યા, સ્વામીના હાથે વર્તમાન ધાર્યા. અને કોઈ કહે કે તું કોનો આશ્રિત થયો? તો કે સ્વામિનારાયણનો. શું કામ? તે કે એના સાધુમાં એ તાકાત છે કે કાળરૂપ જમદૂતો લેવા આવે એનાથી બચાવે, તો મારી કેમ રક્ષા ન કરે? જો મહિમાવાળામાં આ તાકાત, આ દિવ્યતા આવે છે. એ કાળથી તરી જાય, માયાના ભયથી તરી જાય, કર્મના બંધનથી તરી જાય, અને પુરુષોત્તમ નારાયણની સુખમાં લીલા લહેર કરતો થઈ જાય. એટલે મહારાજે પ્રથમના 78માં કીધું કે સદા આનંદમાં કેમ રહેવાય? તો કે જેવો ભગવાન ને ભગવાનના સંતો જેવા ધામમાં છે એવા ધારા ઉપર મનાય તો એના અંતરમાં આઠે પર આનંદ લહેરાય અને આનંદના સાગરમાં ઝૂલતો થઈ જાય. માટે આ મહિમાના સાગરમાં ડૂબકી મારી હું અને તમે પણ આનંદના સાગર સહજાનંદમાં ઝૂલતા બની જઈએ અને સહજાનંદના સુખથી તૃપ્ત અને પૂર્ણ કામ બની જઈએ. એવા પ્યારા પ્યારા મહારાજ અને મુક્તોના શરણોમાં આ સેવકની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.